જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં છો? તો હવે વાળું કરવાનો સમય થઈ ગયો છે ને આપણે વાળું કરવાનું જે ભોજન છે એ પણ બની ગયું છે. તો એકદમ મસ્ત રીતે રેડી કરી નાખ્યું છે. તો ચાલો તમે પહેલા જોઈ લો કે મેં શું બનાવ્યું છે. તો આજે તો સરસ મજાના થેપલાનો પ્રોગ્રામ છે. તો મસ્ત મસ્ત કુણા કુણા થેપલા આપણે બનાવ્યા છે, જોઈ લો. તો આપણી પેલા બપોરે અમે ભાત બનાવ્યા હતા, તે ભાત વધેલા હતા. તો હવે ભાતને યુઝ તો કરવા જ પડે, કચરામાં નાખવા એના કરતા. તો આપણે મસ્ત સરસ મજાના થેપલા બની ગયા છે ભાતમાંથી. અને મેથી ધાણા એવું બધું પણ એડ કરીએ એટલે બહુ મસ્ત લાગે. તો આપણે બપોરનો જે બ્લોગ મૂક્યો તો એમાં ઘણા બધાની કોમેન્ટ આવી છે, તો ચાલો આપણે આજે વાંચી લઈએ. તો આપણે મગનું શાક, ભાત અને ચોખાના લોટના રોટલા, તો એમાં ઘણી બધી કોમેન્ટો આવેલી છે. તો ચાલો આપણે હું વાંચીને તમને સંભળાવી દઉં. પંકજભાઈ, ક્રીના ભાભીજી, મસ્ત શાક રોટલો તમારો, અને યુનિક બનાવો છો, તમારી રસોઈ બહુ મસ્ત છે. તો થેન્ક યુ સો મચ. મુકેશભાઈ, થેન્ક યુ સો મચ. રૂપેશભાઈ, થેન્ક યુ સો મચ. સેજલબેન, થેન્ક યુ સો મચ. ડીઆર ઠાકોર, થેન્ક યુ. વિનોદ રાદડિયા, થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. વિઠ્ઠલ પટેલ, નાઇસ, થેન્ક યુ. જુમાભાઈ, મોઢામાં પાણી આવે છે જોઈને. તો થેન્ક યુ સો મચ. મોઢામાં પાણી આવ્યું એ માટે મને તો ખૂબ ગમ્યું, તમને લોકોને મારો વિડીયો ગમ્યો એ માટે. અને આગળ આપણે બ્લોગ બનાવ્યો હતો દૂધી દાળનું શાક અને જુવારના રોટલા. તો એની કોમેન્ટ આપણે વાંચવાની રહી ગયેલી હતી, તો હું તમને એ પણ સંભળાવી દઉં છું ને એના પણ આન્સર આપી દઉં છું. તો દક્ષાબેન, બહુ સરસ, થેન્ક યુ સો મચ દક્ષાબેન. રાજેશભાઈ, થેન્ક યુ સો મચ. ચૌહાણ, થેન્ક યુ. કલ્પનાબેન, રોટલા સરસ બનાવ્યા છે, થેન્ક યુ. જમન પોલરા, જુવારના રોટલા સરસ બનાવો છો, થેન્ક યુ સો મચ. ડીકે ગેડિયા, થેન્ક યુ. મકવાના શશિકાંત, સરસ, થેન્ક યુ. જયાબેન, રોટલા બનાવતા શીખવાડો. હવે મારા રોટલા તો મારા મમ્મીએ મને બનાવતા શીખવાડ્યા હતા. હું તમને કઈ રીતે શીખવાડું એનો મને આઈડિયા નથી, તો જરૂરથી કોમેન્ટ કરજો કે કઈ રીતે શીખવાડું. હરેશભાઈ, દૂધીનું શાક ન હોય, દૂધી દાળનું શાક હોય. બરોબર છે, દૂધી દાળનું શાક, બસ. પ્રવીણભાઈ, ભાવે છે પણ ઘી વાળા નહીં, અમને તો ઘી વાળા જ ભાવે છે રોટલા. સેજલબેન, બહુ મસ્ત, થેન્ક યુ સો મચ. રાના ગામી, એમ તો બાજરાના રોટલા ખાવા ગમે. અમે બાજરાના રોટલા, જુવારના રોટલા, પછી મકાઈના રોટલા અને ચોખાના રોટલા, બધા રોટલા વારાફરતી બનાવીએ છીએ. હનીફ સમા, તમને મળવા આવવું છે, ચોક્કસથી આવજો. અનિલભાઈ, નાઇસ, થેન્ક યુ સો મચ. અરવિંદભાઈ, થેન્ક યુ સો મચ. સુરેશભાઈ, અમારે આવું કાયમ હોય. બરોબર છે, સારું જ કહેવાય ને કાયમ હોય એ તો. નીતાબેન, થેન્ક યુ. બાબા ગોજિયા, થેન્ક યુ. રાઠોડ, થેન્ક યુ. દેવરાજભાઈ, થેન્ક યુ. હનીફ સમા, તમારો અવાજ ખરેખર બહુ સુંદર છે, તે તો રોટલો કેમ સુંદર ના હોય. તો થેન્ક યુ સો મચ, રોટલો સુંદર કીધું એ માટે, અવાજને પણ સુંદર કીધો. અનિલભાઈ, શાક અને રોટલા સરસ બનાવ્યું છે, થેન્ક યુ સો મચ. પ્રવીણભાઈ, થેન્ક યુ. મંજીભાઈ, મને બહુ ભાવે છે, બરોબર છે. ભાવેશભાઈ, ખૂબ સરસ, થેન્ક યુ. જુમાભાઈ, તમે રોટલા મસ્ત બનાવો છો હો, થેન્ક યુ સો મચ. વિનોદભાઈ, જય શ્રી કૃષ્ણ. મુકેશભાઈ, થેન્ક યુ. ભીમભાઈ, થેન્ક યુ સો મચ. સંજય સાવલિયા, ખૂબ સરસ વિડીયો બનાવ્યો છે બેન, થેન્ક યુ. ડીઆર ઠાકોર, થેન્ક યુ સો મચ. જુમાભાઈ, તમારી રસોઈ સુપર છે, મને ખૂબ જ ભાવે છે, થેન્ક યુ સો મચ. બધાએ ખૂબ સરસ કોમેન્ટ કરી છે. તો આપણે બધાની આગળની જે કોમેન્ટ વાંચવાની બાકી હતી એ પણ મેં વાંચી લીધી છે. અને તમને લોકોને કહી દઉં છું કે આમાં જે લોકોએ ટાઈપિંગ કરીને લખેલું છે એ લોકોની જ કોમેન્ટ વાંચી શકું છું, બાકી બધાને નામ બોલીને હું થેન્ક યુ કહી શકું છું. કારણ કે આટલું બધું લોંગ હું બોલવા જાઉં તો હું પણ થાકી જાઉં છું અને મારું ગળું સુકાઈ જાય છે. તો પછી આટલું બધું લાંબુ તો હું નથી ખેંચી શકતી. તો જેટલા લોકોને સ્ટીકર મોકલેલા છે એ બધાને થેન્ક યુ સો મચ એમ કહી દઈશ, અને જે લોકો ટાઈપિંગ કરશે એ લોકોનું હું કોમેન્ટ વાંચીને આન્સર આપી દઈશ. તો તમને મારો બ્લોગ કેવો લાગ્યો એની કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આપણે આવતા બ્લોગમાં ફરી મળશું, ત્યાં સુધી બાય બાય, ટેક કેર.